હેલો ગાઈઝ, હું આવી ગયો ડેપોની અંદર આજે એટલા માટે આવ્યો કે મારે પબ્લિકનો ફિયર, જે મારા અંદર ખુદનો ડર હતો, એ આજે મારે બહાર નીકાળવો. કારણ કે ઘણા ટાઈમથી હું વિચારતો હતો કે બ્લોગિંગ કરું, કે અઠવાડિયું થઈ ગયું ઘરે. અઠવાડિયાથી હું વિચારતો હતો કે પાલનપુરની અંદર પબ્લિક પ્લેસમાં જઈ અને બ્લોગિંગ કરું, બટ અઠવાડિયાથી હું નહોતો ગયો. બટ આજે હિંમત રાખી અને આવી ગયો ડેપોની અંદર. કીધું જે થવું થાય, વધારે તો શું થાય, પબ્લિક જોશે, હસશે, બીજું શું કરશે. પણ હું બધાની ચિંતા કર્યા વગર આવી ગયો. કીધું મારો ડર દૂર થાય, એ ઇમ્પોર્ટન્ટ હે. તો દેખો, ઘણી બધી પબ્લિક બેઠી બી છે અને ઘણા બધા લોકો સ્ટુડન્ટ બી છે. તો આપણે તો ઘણું સારું કામ કરીએ. કોઈ થર્ડ ક્લાસના વિડીયો બી નહીં બનાવતા, સારા એવા મોટિવેશન ને રનિંગના રિલેટેડ વિડીયો બનાવો તો કોન્ટેન્ટ બી બહુ સારો હોય. તો તમને વિડીયો ગમે તો શેર કરજો વધારેમાં વધુ લોકો સાથે, અને એન્ડ સુધી જોતા રહેજો તમે. બસ શું બોલું, ઘરથી કશું પ્રિપેરેશન કરીને નહીં આવ્યો તો બી હું ઓલરેડી મારાથી જેટલું મારા જોડે વર્ડ પડ્યા એ બધા હું બોલી મારવાનું. કારણ કે બસ એ ડર દૂર કરવો હતો, એટલા માટે. દેખો ભાઈ, બ્લોગિંગ કરો, કોઈ પ્રોબ્લેમ તો નહીં તમને? હા ના, તો તમારા ફેસ બ્લર થઈ જાઓ ભાઈ. ભાઈ એ લોકો કે બ્લોગિંગ કરશો, અમારો ઘરવાળા બોલશે, એટલા માટે એમનું ચહેરો આપણે બ્લર કરી દેશો. બસ ભાઈ, આવતારો મારી જેમ તમે બી બ્લોગિંગ કરવું હોય તો વધારે ચિંતા મત કરો. પબ્લિક શું વિચારે, શું ના વિચારે, એ બધું એના ઉપર છોડ દો. બધું તમે જ વિચારશો તો પબ્લિક શું વિચારશે? તો નીકળી પડો બસ. ભાઈ એટલી ખુશી થાય ને અંદરથી કે ના પૂછો વાત. બસ ઘણું થઈ ગયું ભાઈ, બ્લોગિંગ કરી બહુ મજા આવી ગઈ ભાઈ. થોડી જે હોય તમે, મને એટલો તો વિશ્વાસ છે કે બધા પબ્લિક લોકો લાઈક કરશે, શેર કરશે અને ફોલો કરશે. કારણ કે બસ મારો ડર દૂર કરવો તો એ ડર દૂર થઈ ગયો હાલ. ભાઈ મારો પહેલો વિડીયો પબ્લિકની અંદર, બહુ મજા આવી.